તો સ્વાગત છે મારું નવા બ્લોગમાં મિત્રો। તો આજે આપણે જવાનું છે આપણા ઉપલેટા શહેરમાં, આપણા ગામમાં કેટલા આપણે ગણપતિ બાપા બેહાડા। કાલે આપણે ગણેશ ચતુર્થી છે એટલે આપણે બ્લોગ નહોતા બનાવી શક્યા મિત્રો, આપણે બહાર ગયા હતા। તો આજે આપણે બ્લોગ બનાવે છે ને આપણે શહેરમાં જેટલા પણ ગણપતિ બાપા બેહાડે ત્યાં જઈને દર્શન કરશું ને તમને પણ દર્શન કરાવશું મિત્રો। તો એ પહેલાં અમારા ચેનલમાં નવો હોય તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે અમે તમને આજે આપણા શહેરના ભવ્યમાં ભવ્ય મૂર્તિ અથવા સૌથી મોટા ગણપતિ બાપા આપણે તમને બતાવવા જઈ રહ્યા છીએ અને તમને ઘરે બેઠા દર્શન કરવા જઈ રહ્યા છીએ। તો અમારી ચેનલ લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। તો હાલો મિત્રો, હવે જાજો ટાઈમ બનશે બગાડો તો તમે સબસ્ક્રાઈબ કરી દો એટલે તમને ગણપતિ બાપાના દર્શન કરાવી દઈએ। તો હાલો મિત્રો, હવે આપણે આખા શહેરમાં જેટલા પણ ગણપતિ બાપા બેહાડે છે તમને દર્શન કરાવી અને અમે પણ દર્શન કરાવી, તમને પણ દર્શન કરાવી। તો આપણે પહોંચી ગયા છીએ આપણે પહેલા ગણપતિ બાપા જે આયોજિત છે કૃષ્ણા ગ્રુપ દ્વારા, ભવ્યમાં ભવ્ય આયોજન કરે છે દર વખતે આપણે કૃષ્ણા ગ્રુપ વાળા, તમને બતાવી દઈએ। भाई મિત્રો, હવે આપણે પહોંચી ગયા છે આપણે બીજા ગણપતિ બાપાના દર્શન કરવા, તમને દર્શન કરાવી દઉં। તો જોઈ લો મિત્રો, આજે આપણે ડેકોરેશન પહેલાં જોઈ લો તમે મિત્રો। હવે કરીએ ગણપતિ બાપાના દર્શન મિત્રો। એક નંબર મૂર્તિ છે મિત્રો। આપણે આવી ગયા બીજા ઠેકાણે ગણપતિ બાપાના દર્શન કરવા, અહીં દર્શન કરીને જશે આપણે ત્રીજા નંબરના દર્શન કરવા। એની પહેલાં ગણપતિ બાપાના દર્શન કરી લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। તો ફાઇનલી મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ, બે દર્શન કરી લીધા, હવે ત્રીજા દર્શન કરવા જઈશું। તો મિત્રો ત્રીજાના દર્શન કરાવી પહેલાં લાઈક આપણે પહોંચી ગયા છીએ આપણે ત્રીજા ગણપતિ બાપાના દર્શન કરવા। તો હાલો આપણે એના દર્શન કરાવી દઈએ મિત્રો। સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને ક્યાં ગણપતિ બાપા ગમે એ માટે સબસ્ક્રાઈબ કરી દેજો। આપણે ચોથા ગણપતિ બાપાના દર્શન કરાવવા અને તમને બતાવી દઉં। તો જલ્દી અહીંનું ડેકોરેશન પહેલાં મિત્રો, તમે મૂર્તિની વાત કરો તો એક નંબર મિત્રો। જો રામ ભગવાન છે, સાઈડમાં હનુમાન દાદા છે અને ગણપતિ બાપા છે। આ છે આપણે હિન્દુ ધર્મના ગણપતિ બાપા, રામ અને પાંચમા ગણપતિ બાપા, ચાલો બતાવી દઈએ। તમે કહેતા છો કે આને તો થંબનેલમાં 100 ગણપતિ બાપા લખેલું છે અને આને આપણે 5 જ ગણપતિ બાપા આપણે આને બતાવ્યું। તો મિત્રો, આ તો ખાલી ટ્રેલર જ હતું તમારો। હજી આપણે 95 ગણપતિ બાપાની મૂર્તિ જોવાની બાકી જ છે, પણ આ તમને અમે 5 જ બતાવી, એ ખાલી ટ્રેલર જ। શું કામ કે જો આ વિડીયોમાં 100 લાઈક આવી જશે અને 1000 વ્યૂ આવી જાય અને 50 જણાના શેર થઈ જશે ને, એટલે આપણે જે 95 બાકી છે ને એ મિત્રો, એ પણ આપણે તમને બતાવી જ દઈએ, એ પાર્ટ 2માં આવી જાય। પણ આમાં જો તમારો પ્યારો સપોર્ટ અને ખાલી છે ને 20 એટલે 20 સબસ્ક્રાઈબર આવી જાય અને 1000 વ્યૂ આવી જશે, એટલે આપણે છે ને આપણે જે આગલા જે 95 બાકી છે ને મિત્રો, એ ગણપતિ બાપાના દર્શન પર તમને હે ને ફટાફટ કરાવી દઈએ। તો હાલો મિત્રો, ગાયો કહે ફટાફટ આપણે 95 ગણપતિ બાપાની મૂર્તિ જોવા માટે ભવ્યમાં ભવ્ય મૂર્તિ છે મિત્રો। આ તો ખાલી તમને ખાલી ટ્રેલર જ બતાવ્યું કે હજી આવી છે મૂર્તિ, હજી પણ આપણે છે ને
અંતિમ હારી મૂર્તિ જોવાની છે. એટલે બાકી 95 એને આપણે બીજા બ્લોગમાં નાખી દઈએ. એના માટે મિત્રો અમારે કાંઈ કરવાનું નથી. આ વિડીયોને 5 જણાને શેર કરવાનો છે, લાઇક કરવાનો છે અને સબસ્ક્રાઈબ કરવો. આપણે જો આ વિડીયોમાં છે ને 1000 વ્યૂ આવી જશે અને 100 લાઇકો આવી જશે એટલે આપણે બાકીના જે 95 છે ને એ તો આનથીને પણ ગજબ મૂર્તિ છે મિત્રો. તમે ક્યાંય જોઈ નહીં હોય ને એવી મૂર્તિઓ છે. તો હાલો મિત્રો, લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે જે 95 છે ને આગલા વ્લોગમાં આપણે બતાવી દઈએ. તો લાઇક છે અને સબસ્ક્રાઈબ